હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓ જે રિપીટર વિદ્યાર્થી તરીકે જેણે એક્ઝામ આપી છે માર્ચ 2024ની અંદર, એવા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થતા હોય છે વારે વારે. તો વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર વિદ્યાર્થીના તો બહુ બધા વિડીયો મૂકતા હોય છે, જ્યારે આપણે રિપીટર વિદ્યાર્થીના ક્વેશ્ચનને લઈને આજે વિડીયો મૂક્યો છે. તો એવા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હોય છે કે રિપીટર વિદ્યાર્થીનું રિઝલ્ટ ક્યારે આવશે. તો રિપીટર વિદ્યાર્થીનું રિઝલ્ટ અલગ નથી આવતું. જ્યારે પણ રેગ્યુલર વિદ્યાર્થીનું રિઝલ્ટ આવે, એટલે કે જે સામાન્ય રીતે પહેલી વાર એક્ઝામ આપતા હોય એવા વિદ્યાર્થીનું રિઝલ્ટ આવે, ત્યારે જ એની જોડે જ આવતું હોય છે રિપીટર વિદ્યાર્થીઓનું રિઝલ્ટ. એટલે કે જે બીજી વાર એક્ઝામ આપે અથવા તો ત્રીજી વાર એક્ઝામ આપતા હોય એવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ પણ ત્યારે જ આવતું હોય છે. એટલે રેગ્યુલરની સાથે સાથે જ રિપીટર વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવતું હોય છે. અને એ વિદ્યાર્થીઓને રિઝલ્ટ કેવી રીતે જોવાનું? તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે રેગ્યુલર વિદ્યાર્થીઓને રિઝલ્ટ જોવાનું છે એ જ રીતે રિપીટર વિદ્યાર્થીઓને પણ રિઝલ્ટ જોવાનું છે. એમ છતાં જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે હું એની સાથે વિડીયો પણ બનાવી દઈશ. અને આપણે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો મૂકેલા છે કે 10મા ધોરણનું રિઝલ્ટ કેવી રીતે જોવું. એની અંદર જોઈને તમે રિપીટર વિદ્યાર્થીનું પણ રિઝલ્ટ જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન થશે રિઝલ્ટ આવે તો ખબર કેવી રીતે પડશે? તો તમને મેં માહિતી પહેલાં પણ આપી દીધી છે કે જ્યારે પણ રિઝલ્ટ આવવાનું હોય એના એક દિવસ અગાઉ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે કે કાલે રિઝલ્ટ જાહેર થશે. એટલે કે એવી અખબાર યાદી બહાર પાડવામાં આવે છે, નોટિફિકેશન આપવામાં આવે છે બોર્ડ દ્વારા કે રિઝલ્ટ ક્યારે જાહેર થશે. એટલે કે એક દિવસ પહેલાં જ એ નોટિફિકેશન મળતી હોય છે. એ પહેલાં કોઈ દિવસ માહિતી બોર્ડ તરફથી નથી મળતી હોતી કે 5 દિવસ પછી રિઝલ્ટ આવશે, એવું નથી હોતું. જેમ કે કાલે રિઝલ્ટ જાહેર થવાનું હોય તો આજે બપોર સુધીમાં માહિતી મળી જતી હોય છે બોર્ડ દ્વારાથી. મતલબ બોર્ડ દ્વારા માહિતી આપણને મળી જાય, પછી એ કાલે રિઝલ્ટ આવશે તો ત્યારે તમારે જોવાનું હોય છે. અને કઈ રીતે જોવાનું છે એ બધું જ એ માહિતી આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બોર્ડ દ્વારા નોટિફિકેશન આવશે એટલે તરત જ આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું. એટલે તરત જ એની એ સેકન્ડે તમને માહિતી મળી જશે. તો એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્યારે પણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવે ત્યારે હું તરત જ તમને વિડીયો બનાવીને મૂકી દઈશ. એટલે તમને માહિતી મળી જશે અને તમને રિઝલ્ટ જોવાની પણ ખબર પડી જશે. એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો, તો જ તમને નોટિફિકેશન મળશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. બધા ક્વેશ્ચનના જવાબ મળી જશે. અને જવાબ નહીં આપી શકું તો વિડીયો બનાવીને પણ માહિતી આપી દઈશ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો. જય હિન્દ, જય ભારત.